નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ આ કાર્ય ક્યારેય ભૂલથી પણ ન કરવું જોઈએ. બાકી ઘરમાં ગરીબી આવે છે અને પ્રગતિ અટકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સવારના સમયે કેટલાય એવા કાર્યો છે જે જાણતા કે અજાણતા પણ ક્યારેય ન કરવા જોઈએ. આવા કામો કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થઈ જાય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે સવારે ઉઠ્યા પછી કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ અને કઈ એક ખાસ વસ્તુ ખાલી પેટે લેવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તો મિત્રો, માણસની સવાર શુભ વિચાર અને યોગ્ય કાર્યો સાથે શરૂ થાય તો તેનું જીવન સરળ બને છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ જો સવારની શરૂઆત જ અશુભ રીતે થાય તો આખો દિવસ અડચણો અને તકલીફોથી ભરાઈ જાય છે. આપણે આજના આ વિડીયોમાં એ જાણીશું કે સવારમાં ઉઠતા જ કેટલાય એવા કાર્યો છે જે કરવાથી સૌભાગ્ય વધે છે અને ધન, સુખ અને પ્રગતિમાં વધારો થાય છે, અને કેટલાય એવા કાર્યો જે ભૂલથી પણ કરવાથી જીવનમાં સુખ, દુઃખ અને સમસ્યા, અસંતોષ રહે છે અને ઘરમાંથી ગરીબી જતી નથી. જો મિત્રો, આજના વિડીયો આ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે આ વાત તમારું જીવન બદલી નાખશે. સવારમાં એક એવી વસ્તુ પણ છે જે ખાલી પેટે લેવાથી ભાગ્ય ખુલી જાય છે. તો મિત્રો, ઘણી વખત જોયું હશે કે કેટલાય લોકો મહેનત તો ખૂબ જ કરે છે, છતાં સફળતા હાથ લાગતી નથી. દિવસભર દોડધામ હોવા છતાં પરિણામ શૂન્ય રહે છે. એનું મુખ્ય કારણ એ છે કે સવારમાં અજાણતા થઈ ગયેલી કેટલી ભૂલો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સવારે ઉઠ્યા પછી કેટલાય કામ એવા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. આવા કાર્યો કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, ધન અટકાય છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થવા લાગે છે. અમારા વડીલો ક્યારેય સવારમાં આ ભૂલો ન કરતા હતા. એ જ કારણે તેમના જીવનમાં સંતોષ, સુખ અને સ્થિરતા હતી. પરંતુ આજના સમયમાં લોકો આ નાની લગતી વાતોને અવગણે છે અને પછી જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ જણાવ્યું છે કે સવારના સમયે લેવાતી એક ચોક્કસ વસ્તુ માનવીના ઘરમાં ધન, સમૃદ્ધિને આકર્ષે છે. એવો વ્યક્તિમાં લક્ષ્મીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં પૈસા ટકતા નથી, કમાણી હોવા છતાં તંગી રહે છે. મોટા ભાગે આ બધાનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. આપણા દૈનિક આચરણમાં થયેલી નાની નાની ભૂલો ધન પ્રાપ્તિને અટકાવી દે છે. આથી જ આજના આ વિડીયોમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવવાના છીએ જે તમે જો આજે બંધ કરો તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગશે. તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. તો ચાલો તમારા બધાના કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો સૌપ્રથમ વાત કરીએ સવારે ઉઠતા જ દર્પણમાં પોતાને જોવા. ઘણા લોકો ઊંઘમાંથી ઉઠતા જ સૌથી પહેલા પોતાના આઈનામાં મોઢું જુએ છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે સવારના સમયે દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોવાથી દરિદ્રતા, અવરોધો અને દુર્ભાગ્ય જીવનમાં પ્રવેશ કરે છે, કારણ કે એ સમયે મન અને ચિત્ત શુદ્ધ અવસ્થામાં હોય છે અને દર્પણ મનની ઉર્જાને બમણી કરી પાછી મોકલે છે. આથી સવારમાં સૌપ્રથમ દર્પણ નહીં પરંતુ ઈશ્વરનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ગુપ્ત માન્યતા અનુસાર સવારમાં જે વસ્તુ પર તમારી પહેલી નજર પડે છે એ જ વસ્તુ તમારા અવચેતન મનમાં આખો દિવસ છાપ છોડી જાય છે. આથી જ વડીલો કહેતા, આંખ ખુલતા જ ઈશ્વરનું સ્મરણ કરો, કારણ કે એ સ્મરણ ભાગ્યના દરવાજા ખોલે છે. શાસ્ત્રોમાં એ પણ લખેલું છે
કે સવારના સમયે લીધેલો એક ખોટો શબ્દ સાંજે મોટી મુશ્કેલી બનીને પાછો આવે છે. આથી સવારમાં મૌન પ્રાર્થના અથવા ધીમા શબ્દો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે ત્રીજી અને મહત્વની ભૂલ એ છે કે ઘણા લોકો સવારમાં ઉઠતા જ ચા નાસ્તો કે અન્ય ખોરાક લઈ લે છે. શાસ્ત્રો કહે છે સ્નાન કર્યા પછી, દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના અન્નનું સેવન કરવું અયોગ્ય છે. સૂર્યદેવને અન્નના દેવ માનવામાં આવે છે. તેમને નમન કર્યા વિના ખોરાક લેવો એ અન્નનું અપમાન ગણાય છે. ખાસ કરીને સવારમાં ખાલી પેટે ચા પીવાથી આદત હોય તો એ ધીમે ધીમે ધન અને આરોગ્ય બંનેને નુકસાન પહોંચાડે છે. ઓછામાં ઓછું મોઢું ધોઈ કોગળા કરી જ્યારે કંઈક લેવામાં આવે છે, કોગળા કરીને જ લેવું જોઈએ. હવે અન્ય સૌથી ગંભીર ભૂલ એ છે કે સવારે ઉઠતા જ પોતાની કિસ્મતને, જીવનની કે પરિસ્થિતિને દોષ આપવો. સવારના સમયે જે શબ્દો મોઢેથી નીકળે છે એ આખો દિવસની ઉર્જા બનાવે છે. જો એ સમયે નકારાત્મક વાતો, ફરિયાદો કે ગુસ્સો બહાર આવે તો આખો દિવસ તણાવ અને નિષ્ફળતામાં પસાર થાય છે. આથી સવારમાં શક્ય હોય તેટલું ઈશ્વરનું નામ, સકારાત્મક વિચાર અને શાંતિ જાળવવી જોઈએ. આ પછી વાત કરીએ ગંગાજળની, જેને શાસ્ત્રમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. રાત્રે સૂતા પહેલા તાંબાના પાત્રમાં પાણી ભરી તેમાં થોડું ગંગાજળ ઉમેરી માથા પાસે રાખવું જોઈએ. સવારમાં ઉઠીને એ જળના થોડા છાંટા પોતાના બિસ્તર પર છાંટી થોડું જળ પીવું જોઈએ. શુભ માનવામાં આવે છે. નિયમિત રીતે આ પ્રક્રિયા કરવાથી નકારાત્મકતા નાશ પામે છે અને માં લક્ષ્મીની કૃપા ધીમે ધીમે જીવનમાં સ્થિર થવા લાગે છે. સવાર ઉઠ્યા પછી સૌપ્રથમ કોના દર્શન કરવાના એ પણ બહુ મહત્વનું છે. દર્પણ જોવા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી અથવા પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જોઈએ. રૂમમાં તેમની સુંદર તસવીર રાખવાથી સવારની પહેલી નજર પવિત્ર બને છે. આ સાથે જમીન પર પગ મૂકતા પહેલા ધરતી માતાને સ્પર્શ કરી ક્ષમા માંગવી જોઈએ, કારણ કે ધરતી આપણું જીવન ધારે છે. શૌચ અને સ્નાન બાદ મોટા વડીલોના આશીર્વાદ લેવાથી ભાગ્યમાં આવતી ગાંઠો પણ ધીમે ધીમે ખુલવા લાગે છે. હવે વાત કરીએ એવી વસ્તુઓની જે સવારના સમયે લેવાથી ધન આકર્ષિત થાય છે. ઘરેથી બહાર નીકળતી વખતે થોડા દાણા ચોખાના સાથે રાખવા અથવા લઈ જવા શુભ માનવામાં આવે છે, કારણ કે ચોખામાં લક્ષ્મીનું પ્રતીક છે. ભગવાનને ચડાવેલા ફૂલ કે પાંદડામાંથી થોડું પ્રસાદ સ્વરૂપે લેવામાં કર્મમાં સફળતા મળે છે. કોઈ પણ શુભ કાર્ય માટે નીકળતા પહેલા મીઠું ખાવું પણ શાસ્ત્રોમાં શુભ ગણાય છે. ખાસ કરીને સવારના સમયે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારમાં પહેલા 10 મિનિટમાં માનવી જે પણ કરે છે તેની અદ્રશ્ય શક્તિઓને જાગૃત કરે છે. આ સમયે જો કોઈ અજાણતા પણ ખોટું કરી બેસે તો એ ખોટી ઉર્જા આખો દિવસ તેને ઘેરી રાખે છે. એ કામ બનતા બનતા અટકી જાય છે. સવારના સમયે ઘરનું વાતાવરણ મનુષ્યના ભાગ્ય સાથે સીધું જોડાયેલું હોય છે. જો એ સમયે ઘરમાં અશાંતિ, ઉગ્ર શબ્દ કે ફરિયાદો થાય તો ઘરની દિવાલો અને ઉર્જાને શોષી લે છે, દિવસો સુધી છોડતી નથી. પ્રાચીન માન્યતા મુજબ જે ઘરમાં સવારની પહેલી ઘંટડી અથવા દીવો યોગ્ય ભાવથી પ્રગટે છે ત્યાં અદ્રશ્ય શક્તિઓ રક્ષા કવચ બનાવી દે છે, જેને કારણે અનિચ્છિત વિઘ્નો ઘરમાં પ્રવેશી શકતા નથી. એ પણ એક રહસ્ય છે કે ધરતીને સ્પર્શ કરતી વખતે જો મનમાં ક્ષમા અને આભારની ભાવના હોય તો ધરતી માનવીના ભાગ્યમાંથી અડચણો શોષી લે છે. આ વિધિ દેખાવમાં નાની છે, પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો હોય છે. શાસ્ત્રોમાં એ પણ સંકેત છે, સવારમાં લેવાયેલું થોડું મીઠું અથવા મીઠાશ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ મનના દ્વાર ખોલવા માટે લેવાય છે. આથી જ શુભ કાર્ય પહેલા મીઠું લેવું શ્રેષ્ઠ ગણાય છે. એક ગુપ્ત નિયમ છે કે જે સવારના સમયે મનુષ્ય કોઈ જીવ પ્રત્યે કરુણા દાખવે છે તો એ દિવસના દુર્ભાગ્ય આપમેળે ઓગળી જાય છે. આથી જ ગાય, પક્ષી કે કોઈ જરૂરિયાતમંદને સવારમાં કંઈક આપવું ખૂબ ફળદાયી ગણાય છે. ઘરમાં તુલસીની સેવા કરવી એ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાયમાંથી એક છે. જે ઘરમાં તુલસીનું નિયમિત રીતે જળાપન થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ રહે છે.
રોજ ઘરમાં દીવો અને ધૂપ પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ખાસ ધ્યાન રાખવું કે સવારના સમયે ઘરમાં કલહ, ઉગ્ર શબ્દો કે ઝઘડા ન થાય, કારણ કે જ્યાં સવારમાં અશાંતિ હોય છે ત્યાં માં લક્ષ્મી લાંબા સમય સુધી ટકી શકતી નથી. શાસ્ત્રો અનુસાર સવારમાં પોતાના બંને હથેળી હાથ જોઈ પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે, કારણ કે હથેળીમાં માં લક્ષ્મીના નિવાસ માનવામાં આવે છે. ગૌમાતાની સેવા, પક્ષીઓને દાણા અને પ્રથમ રોટલી ગાયને અર્પણ કરવી, આ બધું જ જીવનમાં સ્થાયી સમૃદ્ધિ લાવે છે. આ સિવાય ઘરમાં નિયમિત રીતે કપૂર કે દીવો પ્રગટાવવો, દાનમાં અન્ન આપવું, સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવો, ભોજનના નિયમોનું પાલન કરવું, ઝાડુ અને સ્વચ્છતાના નિયમો માનવા, સ્ત્રીનું સન્માન કરવું, ઘરનું વાતાવરણ પવિત્ર રાખવું, આ બધું જ મળીને ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે છે. માથા પર ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવો એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ રક્ષણનું કવચ માનવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત રીતે તિલક કરી ઘરની બહાર જાય છે તેની ઉપર ઈશ્વરની કૃપા સતત રહે છે. સાથે રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી માન, આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. દહીં અને ખાંડનું સેવન કરી ઘરેથી નીકળવું પણ શુભ શગુન માનવામાં આવે છે. આ બધા જ નિયમો અંધવિશ્વાસ નથી, પરંતુ હજારો વર્ષોના અનુભવ અને શાસ્ત્ર જ્ઞાનથી બનેલા જીવનના સૂત્રો છે. જો તમે આ વાતોને તમારા દૈનિક જીવનમાં ઉતારો છો, પોતે અનુભવશો કે ધન, શાંતિ અને સુખ કેવી રીતે ધીમે ધીમે તમારી તરફ વળવા લાગે છે. આજે જે વાતો અમે તમને સંભળાવી છે એ સામાન્ય ઉપાયો નથી, પરંતુ આપણા શાસ્ત્રોમાં છુપાયેલા એવા જીવન સૂત્રો છે જે માનવીને અંદરથી બદલાવાની શક્તિ ધરાવે છે. ઘણી વખત આપણે જીવનમાં કેમ બધું બગડતું જાય છે, મહેનત કરવા છતાં કંઈ મળતું નથી, એનો જવાબ બહાર નહીં, પરંતુ આપણા રોજના આચરણમાં છુપાયેલો હોય છે. સવારથી લઈને સંધ્યા સુધી આપણે જે વિચારીએ છીએ, એ બોલીએ છીએ, જે પણ કરીએ છીએ એ જ આપણું ભાગ્ય લખે છે. તમે આ વાતોને માત્ર સાંભળી ભૂલી જશો, પણ કંઈક બદલશે નહીં, પરંતુ આજથી જ આ નિયમ સાચા મનથી અપનાવી લેશો તો તમે અનુભવશો તમારા જીવનમાં ધીમે ધીમે શાંતિ વધે છે, કામ બનવા લાગે છે, જે રસ્તા બંધ લાગતા હતા તે પોતે જ ખુલવા લાગે છે અને લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા ઘર પરિવાર પર હંમેશા માટે બની રહે.